રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે ફરીથી નવા વિલોગમાં આવી ગયા ખેતરી। તો આજે તો જો અમારા પાછળ જે ખેતર એ ખેડવાનું અને એની અંદર ઘાસ વાવવાનું ઉનાળું। તો જો આ ટ્રેક્ટર લઈને અત્યારે વહેલી સવારે આવી ગયા ખેતરી। જો તો કલ્ટીનો ચપલો બપલો બધો નવો બદલી દીધો હું કમ્પ્લીટ, એટલે કોરો શેડું સારું અમારે શેડવાનું ચાલુ કરીએ। તો આ ખેતરમાં અમારે ઘાસ વાવવાનું પાયનિયર, તો અમે જલ્દી ચાલુ કરી દઈએ ખેડવાનું। ખેતર ખેડવા માટે આવ્યા અમારું, આ અમારા મોટા ભાઈનું ટ્રેક્ટર, અને અત્યારે હાલ મોટર ચાલુ જ છે। જો વાળીએ સામે ઘાસમાં પહોંચી જાય। આ કૂવામાંથી પાણી આવે એટલે તમને કૂવો પણ બતાવું। કૂવો ઠંડુ એમ પાણી આવો। અને આજે રોટોવીટર મળવાનું, જો કે અમારે ઘાસ વાવવાનું આમાં।
જો તો કાલે રોટોવીટર મરાયું અને આજે જો પાળીઓ બાળીઓ કરી દીધો કમ્પ્લીટ ખેતરે. આ પાળીઓ કરે તો અમે અત્યારે લાયા છીએ આપણે ઘાસ. આ 2 ઠેલી એ અને એક આ ત્રીજી ઠેલી, 3 ઠેલી ઘાસના લસકા બાજરી લાયા છીએ. જો લસકા બાજરી તો અતારામાં પૂંખી અને પછી પોણી વાળી દઈએ જેથી કંઈ ઘાસ ઉગતું થઈ જાય. તો લહડો અમે ચાલુ કરીએ પૂંખવાનું ઘાસ. તો જો આ ઘાસ પૂંખવાનું ચાલુ કર્યું તો અમે પૂંખી દઈએ ને પોણી વાળી દઈએ ફટાફટ. જો ખેતરે પાણી ચાલુ થઈ ગયું ઘાસમાં. તો અમે થોડા પાળીઓ પીણ કરવાના 2-4 એ કરી દઈએ ટ્રેક્ટરથી એટલે ફટાફટ પાણી પી જાય. તો ઝડપથી પહેલાં પાળીઓ કરી દઈએ. તો અમે મોટર તો ચાલુ કરી દીધી, પાળીયામાં પાણી હેડવા માંડ્યું અને અમે આપણા થોડો પાળીઓ ચડાવવાનો જો ટ્રેક્ટરથી. આ 2-4 પાળીઓ પૂરી થઈ તે ટ્રેક્ટરથી કરી દઈએ. આ પાણી આવે એટલી ગોળી તો ફટાફટ પશુ ઘાસ પૂંખી દઈએ. જો ઘાસે લાયેલું પડ્યું સામે ટ્રેક્ટર જોડે તો એ પશુ પૂંખે પહેલાં આ 2-4 પાળીઓ ફરી થઈ એ ફરીથી ટ્રેક્ટરમાં ફેરવીએ જેથી કંઈ ભારે થઈ જાય. ચલો જો ગાય ઘા પાણી આવે ને એ ફાટ્યું. થોડી નેટ કરવાની કરી દઈએ ફટાફટ.
હું ચો જાવ તે હેડી જ જોઈ લે આ પાછળ ઓ દહુ આ તો હેડી જ હોય બધી સારું ખાવું આ કમ્પ્લીટ ખેતર પીર્યું અત્યારે વાગ્યા બપોરના 1:30 અને અમે જઈએ ઘરે ખાવા મોટર બંધ કરી જો કે કમ્પ્લીટ ઘાસ આપણું પીર્યું 1:30 વાગે તો અમે જઈએ ટ્રેક્ટર જો પેલું સામે ખીદડાને તો મૂક્યું એ લઈને જઈએ ઘરે મોટર બંધ કરી જો બંદર વદરા પણ આવી જાય પાણી પીવા અત્યારે ઉનાળાનું જો પાણી મળે નહીં પીઓ પાણી પીઓ તો હવે મળીશું નવા વિલોકમાં ત્યાં સુધી જય માતાજી બધાને તો અમે હેડ્યા ઘરે જમવા માટે જો અત્યારે વાગ્યા 1:30 તો બધાને જય માતાજી ફરીથી નવા વિલોકમાં મળીશું કાલે